મિત્રો, મીઠાઈ વહેંચવાની તૈયારી રાખો, કેમ કે 144 વર્ષના ઇતિહાસમાં 14 માર્ચ 2025 હોળી આવોના દિવસે ચંદ્રગ્રહણ આવવા જઈ રહ્યો છે, જેમાં પહેલીવાર 52 પ્રકારના શુભ યોગ બની રહ્યા છે. તેનું સીધું અને ઓછી અસર 12 રાશિઓ પર પડશે. 12માંથી 4 એવી ખુશનસીબ રાશિઓ છે જેના જીવનમાં આ ચંદ્રગ્રહણ પછી સંપૂર્ણ બદલાવ આવશે. માત્ર આ રાશિઓને પણ હવે તેમના જીવનમાં ધનની વરસાદ પડશે અને હવે તેમને કરોડપતિ બનવા માટે કોઈ રોકી નહીં શકે. મિત્રો, જણાવવામાં આવી રહ્યું છે કે આ વખતે ચંદ્રગ્રહણનો સમય 144 વર્ષ પછી છે. 14 માર્ચ 2025ના દિવસે હોળી છે. આ દિવસે એવું અનોખું અને દુર્લભ સંયોગ બનતું રહ્યું છે જેના કારણે 12માંથી 4 રાશિના લોકોના જીવનમાં બેહદ ખુશીઓ આવશે. તેમના જીવનમાં આની સુખ શાંતિ અને ભાગ્ય એમના માટે આ રીતે કામ કરવા લાગશે કે પછી તે જે પણ કાર્ય શરૂ કરશે તેમાં તેમને સફળતા મળશે. મિત્રો, આ ચંદ્રગ્રહણ માટે ન માત્ર વિશ્વના જ્યોતિષીઓ પરંતુ વૈજ્ઞાનિકો પણ બેચેનીથી રાહ જોઈ રહ્યા છે. કહેવાતું છે કે 14-20 માર્ચ 1925ના રોજ થનાર ચંદ્રગ્રહણ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી. નહીં, એવું નહીં, પરંતુ એક મહાચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે, જેમાં કુલ 52 પ્રકારના શુભ અને દુર્લભ સંયોગ બનશે. આ દરમિયાન જો તમે તંત્રશાસ્ત્ર મુજબ અમારા વિડીયોમાં જણાવેલા કેટલાક ઉપાયો પૈકી એક પણ ઉપાય સાચા મુહૂર્ત પર અને સાચી વિધિ વિધાથી કરો તો મિત્રો માનજો કે આ ઉપાયો કર્યા પછી ન માત્ર તમારું જન્મજન્માંતરનું ગરીબી, પરેશાની, કષ્ટો અને મુશ્કેલીઓથી મુક્તિ મળશે, પરંતુ આ ઉપાયો કર્યા પછી તમારા જીવનમાં ધન, વૈભવ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે. મિત્રો, 14 માર્ચ 2025ને માત્ર ચંદ્રગ્રહણ નથી લાગતું. આ દિવસે હોલી પણ છે. સાથેમાં રંગોનો ઉત્સવ પણ છે, જે સંદેશ આપે છે કે કામ, ક્રોધ, મોહ અને લોભ જેવા ખોટા ગુણોને છોડીને ઈશ્વર ભક્તિમાં મન લગાવવું જોઈએ. કારણ કે હોલીના દિવસે માતા લક્ષ્મીજી ભૂમિ પર આવતી હોય છે અને આ દિવસે માતા લક્ષ્મીજી ખૂબ જ ખુશ રહે છે અને પોતાના 2 હાથથી ભક્તો પર કૃપા વરસાવે છે. મિત્રો, જો તમે અમારા વિડીયોમાં જણાવેલ તંત્રશાસ્ત્ર મુજબ કે જે ઉપાયોની વાત અમે આજે કરવાને જઈ રહ્યા છીએ પૈકી એક પણ ઉપાય યોગ્ય રીતે કરો છો, તો મિત્રો, આ ઉપાયો કર્યા પછી તમને સત્યમાં માતા લક્ષ્મીજીનું આશીર્વાદ અને વરદાન મળશે, જેના પછી તમારા જીવનમાં પૈસાની વરસાદ થશે, સાથે જ પૈસાના તમામ માર્ગ ખુલ્લા થઈ જશે. તમારા જીવનમાં જે પૈસા આવશે તે રોકાશે અને ટકાશે પણ, અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમને પૈસાથી જોડાયેલા કોઈ પણ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે. પ્રકારની મુશ્કેલી તમારા જીવનમાં સામનો ન કરવો પડે, આમાં ધ્યાન રાખજો મિત્રો. જ્યારે પણ ચંદ્રગ્રહણ આવે છે ત્યારે જે ગ્રહોના સેનાપતિઓ છે, જેમ કે મંગળ, સૂર્ય અને રાહુ, તેઓ એકબીજા સામે રહે છે. તેથી આપણા વેદો, પુરાણો અને શાસ્ત્રોમાં કહેલું છે કે ચંદ્રગ્રહણ જેટલો સમય રહે છે તે સમય દરમિયાન દેવી શક્તિઓનું પ્રભાવ લગભગ ન બાકીના રૂપમાં રહે છે. આ દરમિયાન કરવામાં આવેલ ઉપાયો કદી પણ ખોટા નથી જતા. કોઈ પણ વ્યક્તિ કેવો પણ ઉપાય કરશે તેને તે ઉપાયનો લાભ ચોક્કસ જ મળશે. તમે પણ જોયું હશે કે જેમ જ ચંદ્રગ્રહણ આવે છે સૂતક સમય શરૂ થઈ જાય છે. જેટલા પણ પવિત્ર ધન હોય છે, મંદિરો હોય છે, તેમના કપાટ બંધ કરી દેવામાં આવે છે. મંદિરમાં જે દરવાજા હોય છે તે બંધ કરી દેવામાં આવે છે. કેમ કે મિત્રો, ચંદ્રગ્રહણનો સમય એવો સમય હોય છે કે જ્યાર સુધી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ખૂબ જ ઝડપથી વધવા લાગ્યો હોય છે. આ માટે સમગ્ર વિશ્વના તાંત્રિકો ચંદ્રગ્રહણના દિવસે માટે બેઉંત રાહ જોતા હોય છે. કેમ કે આ સમયે તમે કોઈ પણ ઉપાય કરો તો તે ઉપાયનો તમને અવશ્ય લાભ મળશે. અને મિત્રો, 14 માર્ચે હોલીના દિવસે આ ચંદ્રગ્રહણ છે.
આ દિવસે મહાચંદ્ર ગ્રહણ અને હોળી 144 વર્ષો બાદ એકસાથે આવવા જઈ રહ્યા છે. જો તમે તંત્રશાસ્ત્ર પ્રમાણે અમારા વિડીયોમાં જણાવેલા કેટલાક ઉપાયોમાંથી એક પણ યોગ્ય રીતે કરો તો સમજજો કે તમને માતા લક્ષ્મીની કૃપા મળશે. આ પછી તમારું ભાગ્ય તમને સહારો આપવાનું શરૂ કરી દેશે અને તમારા જીવનમાં ધનની વર્ષા થશે. આ ફાયદો માત્ર તમારું જ નહીં પણ તમારા આખા પરિવારના જીવનમાં એક અદ્ભુત અને સકારાત્મક બદલાવ લાવશે. તેથી આ વિડિયો આખો જરૂરી જુઓ, તમારા માટે જ નહીં, તમારા આખા પરિવારના ભલે માટે. માતા લક્ષ્મીજીની કૃપા હંમેશા તારી અને તારા પરિવાર પર રહે તો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તું તારા જીવનમાં બહુ ઉન્નતિ કરી શકીશ અને આગળ વધી શકીશ. તો મિત્રો, પૂરી સચ્ચી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ વિડિયો લાઇક કરી દઈશ અને કમેન્ટ બોક્સમાં તરત જય માતા લક્ષ્મી લખી દઈશ. અને એક કામ કરજો, કમેન્ટ બોક્સમાં તમારી રાશિ અથવા તમારું નામ જરૂર નાખજો. તમારી રાશિ અનુસાર કોઈ પણ એવું ઉપાય હશે જે આવતી મહાચંદ્ર ગ્રહણ જે 14 માર્ચે હોળી પર લાગવા જઈ રહ્યું છે તે દિવસે તું કરી શકીશ. કોઈ પણ લાભ મેળવી શકાય તેવા ઉપાયને લઈને તમારી રાશિ અનુસાર અમે તમને તે ઉપાય તમારી કમેન્ટના જવાબમાં જણાવીશું. પરંતુ તમારું નિવેદન છે કે વિડિયો લાઇક કરવાનું ન ભૂલતા. હવે તમારા મનમાં એક પ્રશ્ન જરૂર આવી રહ્યો હશે કે જો ટોંટોટક કરીને કોઈ વ્યક્તિ અમીર બની શકે છે તો આ દુનિયામાં દરેક વ્યક્તિ ફક્ત ટોંટોટક જ કરશે તો મહેનત શા માટે કરશે? તો મિત્રો, તમારા માર્ગદર્શન માટે જણાવીએ છીએ કે આ દુનિયામાં જેટલા પણ અમીર અને ધનિક લોકો છે, જેમના પાસે કરોડોની સંપત્તિ અને બેશુમાર પૈસા છે, તેઓ આવું જ અમીર બનવા છે. એકાદશી, અમાવસ્યા, ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ આ બધા દિવસો ખાસ હોય છે, જેમાં તમે જો કોઈ ઉપાય કરો, ટોના ટોટકા કરો તો તે તમને પાછું લાભ જરૂર મળશે. મિત્રો, ચંદ્રગ્રહણ વિશે આપણા ધાર્મિક વેદ અને પુરાણોમાં લખેલું છે કે ચંદ્રગ્રહણની રાત્રે જો કોઈ વ્યક્તિ યોગ્ય રીતે ઉપાય કરે તો તેનું ભાગ્ય બદલાઈ શકે છે અને તેના જીવનમાં ચમત્કારી અને સકારાત્મક બદલાવ આવી શકે છે. આ માટે જ મિત્રો, વેદ પુરાણોમાં ચંદ્રગ્રહણની રાત્રે ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. સૌથી શક્તિશાળી રાત માનવામાં આવે છે. જે દિવસે પૂજા, સાધના અને ટોના ટોટા કરાય છે તે ક્યારે પણ ખોટી નથી જાય. આ માટે આ દિવસે સમગ્ર તાંત્રિકો હંમેશા રાહ જુએ છે. અને અમે તમને જણાવી દઈએ મિત્રો, આ વિડીયોમાં જો તમે અમારા જણાવેલા ઉપાયો પૈકીનો એક પણ ઉપાય યોગ્ય રીતે કરી લીધો તો મિત્રો, આ ઉપાયો કર્યા બાદ તમારા જીવનમાં અશ્રુચક અને સકારાત્મક ફેરફાર આવશે અને તમે તમારા જીવનની તમામ પ્રકારની પરેશાનીઓથી મુક્તિ મેળવી શકશો. તેથી દરેક ઉપાય વિશે ખૂબ જ ધ્યાનથી સાંભળો. સૌથી પહેલા અમે તમને આ વાત કહી દઈએ છીએ કે ચંદ્રગ્રહણ ક્યારે શરૂ થાય છે અને ક્યારે પૂરું થાય છે. તો મિત્રો, આ વર્ષે જે મહાચંદ્ર ગ્રહણ આવવા જા રહી છે તે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 14 માર્ચે લાગશે. આ એક ઉપછાયા ચંદ્રગ્રહણ છે અને આ ચંદ્રગ્રહણ 2025નું પહેલું ચંદ્રગ્રહણ હશે જે 14 માર્ચે સવારે 9:29 થી બપોરે 3:29 સુધી રહેશે. ચંદ્રગ્રહણનો સૂતક કાળ ગ્રહણના સમય કરતાં 9 કલાક પહેલા જ શરૂ થાય છે. મિત્રો, આ દરમિયાન કેટલીક એવી ભૂલો છે જે તમે લોકો ભૂલી જાઓ છો. બીજું નહીં કરવું જોઈએ અને જો તમે અજાણતા કે જાણતા એવી કેટલીક ભૂલો આ દરમિયાન કરી દો છો જેની આપણા હિન્દુ ધર્મમાં કડક મનાઈ છે, તો મિત્રો, તમને તમારા જીવનભરમાં દરેક પ્રકારની મુશ્કેલીઓ અને દોષોનો સામનો કરવો પડી શકે છે. તો સૌથી પહેલા અમે તમને આ વિડીયોમાં જણાવશું કે 14 માર્ચના ચંદ્રગ્રહણના સૂતક કાળ દરમિયાન કઈ ભૂલો ન કરવી જોઈએ. પછી આપણે તમને જણાવશું કે ચંદ્રગ્રહણના દિવસે કયા ઉપાયો કરવા જોઈએ જેથી તમને માતા લક્ષ્મીજીનો આશીર્વાદ મળી શકે. આશીર્વાદ મળશે
પછી અમે તમને આ વિડીયોમાં કહેશું કે તે કઈ ભાગ્ય રાશિઓ છે જેમનો જીવન આ ચંદ્રગ્રહણ પછી સંપૂર્ણ રીતે બદલાઈ રહ્યો છે. તેથી દરેક ઉપાય વિશે ખૂબ ધ્યાનપૂર્વક સાંભળો. અને જો તમે હજુ સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો મિત્રો, હવે વાત કરીએ છીએ આ ચંદ્રગ્રહણ પછી કઈ રાશિના જાતકોની કિસ્મત બદલાવ આવનાર છે તેમના વિશે. તો આ યાદીમાં પ્રથમ રાશિ છે સિંહ રાશિ. તો સિંહ રાશિના લોકો, તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા માટે આ ચંદ્રગ્રહણ બહુ જ સારું સાબિત થશે. માતા લક્ષ્મી સિંહ રાશિના લોકો પર ઘણા ખુશ છે અને તમારી પર કૃપા વરસાવવાની છે. સિંહ રાશિના લોકોને હવે તમારા જીવનમાં એવી ખુશખબર મળવા જઈ રહી છે જેને સાંભળીને તમારા પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ આવી જશે. જો તમારું કોઈ દુશ્મન છે તો તે દુશ્મન પણ ડરાઈ જશે. મિત્રો, તમને મોટી ખુશખબર મળવા જઈ રહી છે. માતા લક્ષ્મીજીની કૃપાથી મોટા લાભ અને ધન લાભ મળવાની છે અને આ ચંદ્રગ્રહણના સમયે કોઈ મોટી નોકરી તમારું ઇંતજાર કરી રહી છે. તમને મોટી નોકરી મળી શકે છે. પિતાનું આશીર્વાદ મળશે. ઘરે પરિવારમાં સુખ શાંતિ રહેશે. માતા પિતાનું આશીર્વાદથી બધા કામ બની જશે અને તમને ચારો તરફથી ધનનો લાભ મળશે. કોઈ પણ કામમાં અટકાવટ નહીં આવે. તમારા બધા કામ સફળતાપૂર્વક પૂરા થશે. જો તમે વેપાર કરો છો તો વેપારમાં લાભ મળશે અને તમારું ધન પ્રાપ્ત થવાના માર્ગ ખુલે છે. સાથે જ સંતાન પ્રાપ્ત થવાનું સુખ મળશે અને મનગમતું રોજગાર મળશે. જો તમે નોકરી કરવા તૈયાર છો તો પ્રમોશન પણ મળી શકે છે. વાહન કે ઘર ખરીદવાની તક પણ મળશે. આ સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે. સિંહ રાશિના લોકોને સમયનો સારો લાભ ઉઠાવવો જોઈએ. આ ચંદ્રગ્રહણ તમારા માટે ખૂબ જ સારો રહેશે. બીજી રાશિ છે કન્યા રાશિ. જો તમે કન્યા રાશિના છો તો માન લો કે આ ચંદ્રગ્રહણ પછીનો સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે, જ્યાં તમને જીવનમાં અનેક પ્રકારની સફળતાઓ મળશે. તમારા વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે. આ ચંદ્રગ્રહણ પછી લાખો કરોડો રૂપિયા મેળવવા માટે લાયક બનશો. તમે જે કર્જ લીધું હતું તે કર્જના ભારમાં તમે દબાયેલા હતા, તેમાંથી તમને મુક્તિ મળશે. મકર રાશિના લોકો માટે સારું સમય છે. ચંદ્રગ્રહણ પછી વિદેશ પ્રવાસ પર જવા માટે લાયક બનશો. અટકેલું પૈસું પાછું મળી જશે. સંતાન મેળવનાર બનશો. કોર્ટમાં તમને જીત મળશે. તમારા વિરોધીઓ અને દુશ્મનો તમારા આગળ હિંમત હારશે. તમને રાજકીય લાભ મળવાનો છે. વ્યાપારમાં પણ તમને સફળતા જોવા મળશે. સમાજમાં તમારો માન અને સન્માન વધશે. જો તમે કુંભ રાશિની વાત કરો તો ચંદ્રગ્રહણ બાદનો સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે, કારણ કે તમારા જીવનમાં ઘણા નવા રસ્તાઓ ખુલવા જઈ રહ્યા છે, જ્યાંથી તમને પૈસા મળશે. નોકરીની તૈયારી કરીને તમે જે થાકી ગયા હતા તે નોકરી મળી જશે. તમારા વેપારમાં વૃદ્ધિ થશે અને તમે લાખો અને કરોડો પૈસા કમાઈશું. તમારી માનસન્માનમાં વધારો થશે અને સમાજમાં તમારી ઓળખ વધશે. જો તમે રાશિના છો તો તમારા જીવનમાં તમને પૈસાનો, સુખનો અને વૈભવનો અનુભવ થશે. આ ચંદ્રગ્રહણ પછી તમે જે પણ નવું કાર્ય શરૂ કરીશો તેમાં તમને સફળતા મળશે. તમારા જીવનમાં આ રીતે વૈભવ મળશે, જેના કારણે તમે જે કાર્ય શરૂ કરીશું તેમાં તમને સફળતા મળશે. તો મિત્રો, આ તે ભાગ્યશાળી રાશિઓ છે જેમનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જશે. આશા છે કે તમને આ માહિતી ગમી હશે. વિડિયોને લાઇક અને શેર કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. મિત્રો, તમારી ભાગ્યશાળી રાશિ કઈ છે તે નીચેના બોક્સમાં ચોક્કસ લખો. મિત્રો, અમારો આજનો વિડિયો કેવો લાગ્યો એ અમને કોમેન્ટમાં જણાવી દો. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય
તો લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખી દો. તમને તેમના આશીર્વાદ મળશે અને મનોકામના પૂર્ણ થશે. વિડિયોના અંત સુધી સાથે રહેવા માટે ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે.